નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોઈને છે અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે 16 થી 24 ઓક્ટોબરના રોજ સારો વરસાદ થવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક આવશે. 17 ઓગસ્ટના રોજ પાણી સારું ગણાશે, ત્યારે 30 ઓક્ટોબરથી વરસાદનું પાણી સારું ગણાતું નથી. આ સાથે તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરના અંતમાં અલ નીનોની અસર થશે અને આ સમયગાળામાં ચોમાસું વિદાય લેતું હોય છે, એટલે કે પવનો ઉલટા જતા હોય છે. એલ નીનોની અસરથી દેશના ભાગમાં શું અસર થાય તે કહી શકાય નહીં. આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અને શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેલી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 17 ઓગસ્ટ પછી માખીનું જોર વધશે, કેમ કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે. 30 ઓક્ટોબર પછી મચ્છરનું જોર વધશે. પૂર્વ ફુગાવાની મચ્છરનું જોર વધતું હોય છે, જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. મુખ્યમંત્રીના મોટા નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોનું કામ નહીં અટકે અને આ કામો કરનારા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકોને એમને નગરપાલિકાના કામો કરવા પડતા હોય છે અને આ નગરપાલિકામાં કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો જેમ કે મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમને સિટી સિવિક સેન્ટરની અંદર કરાવી શકાશે. રક્ષાબંધન પહેલા મોટી ભેટ. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ઘણીવાર જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકારો મહિલાઓ માટે મોટી જાહેરાતો કરે છે. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત એલપીજી સિલિન્ડરને સંબંધિત છે અને તેનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે લાડલી બહના બ્રાણ યોજના હેઠળ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. સરકારની ફાયદો આપતી 5 જાહેરાત. શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. 1 કરોડ ઘર અને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત મળતું રહેશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે, જેમના થતી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની 15,000 ગામડાઓને જોડશે. 2 લાખ સુધીનો દેવા થશે માફ. આમ સાતમ વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકાર ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો, સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે. ગુજરાતમાં લાખો ખેડૂતોને એવા દેવામાં ભારમાંથી મુક્તિ મળી શકે છે. આજના સોના ચાંદીના ભાવ. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 950 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 64,500 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 63,550 રૂપિયા થયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1,060 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 70,360 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 69,300 રૂપિયા થયો છે. તેમજ આજે ચાંદીના ભાવમાં 2,000નો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 81,000 રૂપિયા થયો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની 11,500 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો 1 મણનો ભાવ ખેડૂતોને 495 રૂપિયા થી 644 રૂપિયા મળ્યો હતો. યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા.
ટુકડા ઘઉંની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ હતી. લોકવન ઘઉંની 4,200 ક્વિન્ટલ આવક થઈ હતી. લોકવન ઘઉંનો એક મણનો ભાવ 478 થી 541 મળ્યો હતો. યાર્ડમાં કપાસની 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી અને જેમાં એક મણ કપાસનો ખેડૂતોને 1,450 થી 1,620 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. ખેડૂતોને કપાસના ભાવ સારા મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે. તેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી અક્ષય પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મળવાની મદદ કરશે. 12 પાસ વિદ્યાર્થીને 6,000 સહાય. મહારાષ્ટ્રની અંદર લાડલા ભાઈ યોજના જાહેર કરવામાં આવી છે, જેની અંદર ધોરણ 12 પાસને મળશે માસિક 6,000ની ડિપ્લોમા ધારકને એટલે કે ડિપ્લો ની અંદર અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને 8,000 અને ગ્રેજ્યુએટને કરેલ છે એમ 10,000 પ્રતિ મહિના મળશે. મુખ્યમંત્રી કેશવનાથ શિંદે દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ કાર્ડ ઉપર મળશે 1,60 લાખ લોન. ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો એ ફાયદો છે કે કેસીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવાનો છે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ખેડૂતોને મોટી આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.